જય દ્વારકાધીશ। સાતમ આઠમના દિવસે આ 5 કામ કરશો તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે। શુદ્ધ ગુજરાતીમાં શરૂઆત કૂક। જય શ્રી કૃષ્ણ મિત્રો। સાતમ અને આઠમનો પવિત્ર તહેવાર એટલે ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો સુંદર સંગમ। આ દિવસોમાં કરવામાં આવતી નાની નાની ધાર્મિક ક્રિયાઓ પણ આપણા ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ બની શકે છે। પરંપરાગત માન્યતા અનુસાર સાતમ આઠમના દિવસે જો કેટલાક ખાસ કામ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। તો આજે જાણીએ એવા 5 સરળ કામ જે તમે સાતમ આઠમના દિવસે કરી શકો છો। પરંતુ મિત્રો, અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે 5મું કામ સૌથી સરળ છે અને તેને કરવા માટે કોઈ મોટો ખર્ચ પણ કરવાની જરૂર નથી। 1. વહેલી સવારે સ્નાન કરીને 2. ભગવાનનું સ્મરણ કરો। સાતમ આઠમના દિવસે શક્ય હોય તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાનનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરો। જો તમારા ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ હોય તો તેમને ફૂલ અર્પણ કરો અને પોતાની શક્તિ પ્રમાણે પૂજા કરો। આ દિવસે સૌથી મહત્વની વસ્તુ છે મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરીને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી। ઘણા લોકો માને છે કે દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવામાં આવે તો આખો દિવસ સકારાત્મક રહે છે। એટલે સાતમ આઠમના દિવસે સવારે થોડો સમય ભગવાનની ભક્તિ માટે જરૂર કાઢો। 3. ઘરના મંદિર અને પૂજાની 4. જગ્યાની સફાઈ કરો। બીજું કામ છે ઘરના મંદિર અને પૂજાની જગ્યાની સફાઈ। તહેવારના દિવસે માત્ર બહારની સફાઈ જ નહીં પરંતુ ઘરના મંદિરની પણ ખાસ સફાઈ કરવી શુભ માનવામાં આવે છે। મંદિરમાં રહેલી મૂર્તિઓ, ફોટા અને પૂજાની સામગ્રીને યોગ્ય રીતે સાફ કરો। ત્યારબાદ ત્યાં સ્વચ્છ આસન પાથરીને ભગવાનની પૂજા કરો। શક્ય હોય તો મંદિરમાં તાજા ફૂલ રાખો અને સુગંધિત વાતાવરણ બનાવો। ધાર્મિક પરંપરામાં સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સ્વચ્છ ઘર અને સ્વચ્છ પૂજાસ્થળ મનને પણ શાંતિ આપે છે। તેથી સાતમ આઠમના દિવસે થોડો સમય કાઢીને ઘરના મંદિરને સુંદર અને સ્વચ્છ બનાવો। 5. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો। ત્રીજું અને ખૂબ જ મહત્વનું કામ છે દાન। સાતમ આઠમના પવિત્ર દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, અનાજ, કપડાં અથવા જરૂરી વસ્તુનું દાન કરી શકાય। દાન કરતી વખતે દેખાડો ન કરો। શ્રદ્ધા અને સારા ભાવથી કરવામાં આવેલું દાન જ મહત્વનું છે। જો તમારી પાસે વધારે ક્ષમતા ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। એક વ્યક્તિને ભોજન કરાવવું, કોઈ ભૂખ્યા વ્યક્તિને અનાજ આપવું અથવા જરૂરિયાતમંદને ઉપયોગી વસ્તુ આપવી આ પણ સેવા જ છે। યાદ રાખો, દાનની કિંમત કરતાં દાન પાછળની ભાવના વધુ મહત્વની છે। આ તહેવાર આપણને માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના સુખ વિશે વિચારવાનું પણ શીખવે છે। 6. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ 7. કરીને પ્રસાદ ધરાવો। ચોથું કામ છે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ। સાતમ આઠમ નો પ્રસંગ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ભક્તિ અને પરંપરાઓ માટે પણ મહત્વનો છે। આ દિવસે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરો, તેમની સામે દીવો પ્રગટાવીને ફૂલ અર્પણ કરો અને તમારી શ્રદ્ધા પ્રમાણે પ્રસાદ ધરાવો। પ્રસાદમાં ઘરમાં સરળતાથી બને તેવી કોઈ મીઠાઈ, ફળ અથવા અન્ય સાત્વિક વસ્તુ રાખી શકાય। પૂજા કરતી વખતે પરિવારના સભ્યો સાથે મળીને ભગવાનનું નામ લો। નાના બાળકોને પણ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ વિશે જણાવો। આ રીતે તહેવાર માત્ર એક પરંપરા નહીં રહે પરંતુ પરિવારને ભક્તિ સાથે જોડવાનો સુંદર અવસર બની જાય છે। 8. ઘરમાં પ્રેમ અને શાંતિનું 9. વાતાવરણ રાખો। અને હવે 5મું કામ જે સૌથી સરળ છે સાતમ આઠમના દિવસે ઘરમાં ઝઘડો, ગુસ્સો અને કડવા શબ્દોથી દૂર રહો। તહેવારના દિવસે ઘરમાં ભક્તિનું વાતાવરણ હોય અને પરિવારના સભ્યો એકબીજા સાથે પ્રેમથી વાત કરે તો ઘરની ખુશી વધારે
સુંદર બને છે. કોઈ વ્યક્તિ સાથે મનદુઃખ હોય તો તેને થોડું ભૂલીને પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરો. વડીલોના આશીર્વાદ લો અને નાના બાળકોને પ્રેમ આપો. કારણ કે સુખી ઘર માત્ર પૈસાથી નથી બનતું. ઘરમાં પ્રેમ, વિશ્વાસ, શાંતિ અને એકબીજાની કદર હોય ત્યારે જ સાચી સમૃદ્ધિનો અનુભવ થાય છે. એટલે આ સાતમ આઠમના દિવસે એક સંકલ્પ કરો કે આપણે ઘરમાં કડવા શબ્દો નહીં બોલીએ અને શક્ય તેટલું ખુશીનું વાતાવરણ રાખીશું. અંતિમ સંદેશ. તો મિત્રો, સાતમ આઠમના દિવસે તમે આ 5 કામ કરી શકો છો. પહેલું, વહેલી સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ. બીજું, ઘરના મંદિરની સફાઈ. ત્રીજું, પોતાની ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદને દાન. ચોથું, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પ્રસાદ ધરાવવો. અને પાંચમું, ઘરમાં પ્રેમ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવવું. ધ્યાન રાખજો મિત્રો, આ તમામ બાબતો ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલી છે. સુખ સમૃદ્ધિ માત્ર કોઈ એક ઉપાયથી નક્કી થતી નથી. જીવનમાં સારા કર્મ, મહેનત, સમજદારી અને પરિવાર પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ મહત્વનો છે. જો તમને આ માહિતી ગમી હોય તો જય શ્રી કૃષ્ણ લખીને કોમેન્ટ કરજો. અને આવી જ ઉપયોગી ધાર્મિક અને જીવનને લગતી માહિતી માટે કવરનિમેશને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવા વિડિયો અમારી ચેનલ ને જોવા લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરો.